સાહેબ આપણે ટોપમાં જે રીતે વાત થઈ કે ટેટૂના કારણે પણ થતા હોય છે, એમાં જે નીડલ યુઝ થતું હોય છે, તો યંગસ્ટર્સને તમે શું સલાહ આપો છો જ્યારે આ પ્રકારનું તમે કંઈ પણ વસ્તુ ફેશનને ફોલો કરો છો ત્યારે કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ? બેસિકલી છે ને સ્ટરાઇલ એવરી ટેટુઇંગ માટે તમે સ્ટરાઇલ નીડલ જ યુઝ કરવી જોઈએ. અને ઘણી વખત લોકલ જગ્યાઓ ઉપર અમે જોયું છે કે સેમ ટુ સેમ નીડલ વારે ઘડી યુઝ થતી હોય, એના કારણે જ એ એકથી બીજામાં ફેલાતું હોય. એટલે ઓબ્વિયસ છે કે શોખ રાખવામાં ઇશ્યુ નથી, પણ વી હેવ ટુ મેક શ્યોર કોમ્યુનિટીને જાણવું જોઈએ કે જ્યારે બી ટેટુ કરાવો ત્યારે નીડલ તો ફ્રેશ જ હોવી જોઈએ. એટલીસ્ટ તમે એવો સવાલ ત્યાં જઈને પૂછો કે તમે શું વાપરો. સેમ અપ્લાય કરે છે સલૂનમાં. સલૂન વાળા અત્યારે તો બી ખાસા એવા સચેત થઈ ગયા છે કે બ્લેડ બદલતા હોય છે, પણ હજુ બી અમુક લોકલ સલૂન્સમાં બ્લેડ નથી બદલાતી. સેમ ટુ સેમ બ્લેડ જ યુઝ થાય છે બધામાં. તો કોઈને હેપેટાઇટિસ બી હોય કે HIV હોય તો એ ફેલાવાની શક્યતા ખરી. સલૂનમાં અને ટેટુઇંગમાં બંનેમાં આ ધ્યાન રાખવું બહુ જરૂરી છે.